મારું નામ મોહમ્મદ ઇદ્રીસ સદા, એડવોકેટ મોડાસા। આજરોજ મોડાસા કોર્ટમાં મિહિર ભીખાભાઈ પંચાલે મેઘરેજની મહિલા અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા સાથે 6 માસ અગાઉ જે લગ્ન કરેલા તેમાં વિવાદ ઊભો થતાં મિહિર ભીખાભાઈ પંચાલે આજરોજ અલ્ફીનાનો કબજો મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં અલ્ફીના રહીમભાઈ બાકરોલિયાને નામદાર કોર્ટમાં હાજર કરતાં નામદાર કોર્ટે અલ્ફીનાનું નિવેદન લીધું અને અલ્ફીનાનું નિવેદન લીધા બાદ અલ્ફીનાએ તેના માતા પિતા સાથે જવાની ઈચ્છા બતાવતા નામદાર કોર્ટે મોડાસા પોલીસ ટાઉન પોલીસને બંદોબસ્ત સાથે અલ્ફીનાને મેઘરેજ એમના માતા પિતાના મકાનમાં મોકલવા માટેનો હુકમ કરેલ છે। અને સાથે સાથે આ બનાવમાં બીજા વ્યક્તિઓની બી પણ જેલમાં એમને કસ્ટડીમાં છે, તેમની પણ જામીન અરજી કરવામાં આવેલ છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે। આજરોજ અલ્ફીનાબેને ની સામે કબજો મેળવવા માટે અરજદાર મિહિર પંચાલે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે અરજીના કામે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી બચતો મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટમાં એમને પોતે જુબાની આપેલી છે કે તમે નામદાર કોર્ટ દ્વારા પૂછવામાં આવે તમે ક્યાં જવા માગો છો, તો એમને સ્પષ્ટપણે એના માતા પિતાના ઘરે જવાની જવાબ કરેલો અને એ જવાબના આધારે નામદાર કોર્ટે અલ્ફીનાબેનનો કબજો એના માતા પિતાને સોંપવાનો હુકમ કરેલો છે। પોલીસ પ્રશાસન, હિન્દુ મુસ્લિમ બંને કોમો પણ આ કામમાં સહકાર આપેલો છે, જેથી કરીને ગામનું વાતાવરણ પણ શાંતિપ્રિય જળવાયેલું છે।